टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સાણંદના ચેખલા ખાતેના આ આદિલ સામે આવ્યો છે તેવા અનેક એવા જેટલા પણ સીધા સંપર્કમાં હતા, જેટલા પણ કટ્ટરપંથી હતા, તેમની પણ તપાસ અત્યારે એનઆઈએ કરી રહી છે। ચેખલાની જે મદ્રેસામાં આદિલ છે તે શિક્ષક હતો। આદિલ કે જે આતંકી સંગઠન સાથે જોડાયેલો છે, તે એક શિક્ષક હતો, મદ્રેસામાં બાળકોને ભણાવતો હતો। આતંકના પાઠ ભણાવવામાં આવતા હતા કે કેમ, કઈ રીતે કટ્ટરપંથીને જે બાળકો છે, માસૂમ બાળકો છે, તેમની અંદર કેવી રીતે તેમનું બ્રેઇન વોશ કરવામાં આવતું હતું તે પણ તપાસ કરવામાં આવશે। આદિલ મૂળ વિરમગામના તેના પરિવાર સાથે રહે છે। જૈશ-એ મોહમ્મદ સાથે આ આદિલ સંકળાયેલો હતો। વિરમગામનો આ પરિવાર તેનો ત્યાં રહેતો હતો, તેની સાથે તે વિરમગામમાં રહેતો હતો અને ચેખલાની મદ્રેસામાં આદિલ શિક્ષક હતો। અનેક એવા ખુલાસા થઈ રહ્યા છે એક બાદ એક। આ મદ્રેસા આપ જોઈ રહ્યા છો, એક્સક્લુઝિવ દ્રશ્યો છે કે જ્યાં આદિલ શિક્ષક હતો, ભણાવતો હતો ને આ સાણંદના દ્રશ્યો, ચેખલા ખાતેના દ્રશ્યો છે, એનઆઈએ અત્યારે તપાસ કરી રહી છે। હવે સવાલ એ થાય કે જે મદ્રેસામાં બાળકો અભ્યાસ માટે આવે છે, જે પાઠ ભણવા આવે છે, તો શું આતંકના પાઠ ભણાવવામાં આવતા હતા આદિલ દ્વારા, તે સવાલ થઈ રહ્યો છે। કારણ કે આદિલ જૈશ-એ મોહમ્મદ સાથે અત્યારે હતો। મહત્વનું છે કે આપ જોઈ રહ્યા છો એક્સક્લુઝિવ દ્રશ્યો ચેખલાના સાણંદ ખાતેના। તો આ સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, એક્સક્લુઝિવ દ્રશ્યો ચેખલા આણંદના સીધા દ્રશ્યો કે જ્યાં આદિલ હતો તે ત્યાં આગળ ભણાવતો હતો। મદ્રેસાની અંદર જે બાળકો માસૂમ જે ભણવા માટે આવતા હતા, જે પાક કામ માટે ભણવાના ઈરાદે ત્યાં પહોંચતા હતા, પરંતુ નાપાક હરકત કરનારો આ આતંકી કે જે આદિલ વેપારી છે, કે જે આતંકી સંગઠન સાથે જોડાયેલો છે, તેનો આરોપ તેની પર લાગેલો છે અને તે અહીંયા આગળ બાળકોને અભ્યાસ પૂરો પાડતો હતો, શિક્ષણ આપતો હતો। મહત્વનું છે કે આદિલ ત્યાં આગળ શિક્ષણ આપતો હતો ને તેને લઈને પણ સવાલ થઈ રહ્યા છે કયા પ્રકારનું શિક્ષણ આપવામાં આવતું હતું, શું બ્રેઇન વોશ કરવામાં આવતું હતું। આપણી સાથે સીધા સંવાદદાતા મિહિર પણ જોડાઈ ચૂક્યા છે। મિહિર, જણાવશો એનઆઈએ દ્વારા અત્યારે જે દરોડા પાડવામાં આવ્યા હતા તે ગુજરાતના અહીં અમદાવાદના સાણંદ પાસે આવેલા ચેખલા ગામમાં જ્યાં દરોડા પાડવામાં આવ્યા હતા કે જ્યાં આદિલ વેપારી કે જેને એનઆઈએ દ્વારા અટકાયત છે તે કરવામાં આવી છે। અત્યારે હાલ આ દ્રશ્યો છે કે જે એનઆઈએ દ્વારા વહેલી સવારે દરોડા છે તે પાડવામાં આવ્યા હતા અને એ જે આતંકી સંગઠનો સાથે જે સંકળાયેલા જે તમામ શખ્સોના એનઆઈએને માહિતી મળી હતી અને જેના આધારે અલગ અલગ રાજ્યોમાં આ દરોડા છે તે દરોડા પાડવામાં આવ્યા હતા અને જેમાં આ ચેખલા ગામને આવેલા જે મસ્જિદ અને મદ્રેસા જે એક જ છે ત્યાં આગળ જે આદિલ નામનો જે આ આદિલ વેપારી કે જે તે જૈશ-એ મોહમ્મદના કોન્ટેક્ટમાં હતો અને તે જે આખું મોડ્યુલ છે કે જે આતંકી જૈશ-એ મોહમ્મદ જે ઓનલાઈન સંગઠન દ્વારા જે સંકળાયેલા હતા તેની તપાસમાં આ જે આદિલ ને ચેખલાના મદ્રેસાથી ધરપકડ છે તે કરાઈ છે અને તે અહીં આદિલ ચેખલાના મદ્રેસામાં ટીચર તરીકે અહીં નોકરી કરતો હોવાનું સામે આવ્યું છે અને તે મૂળ વિરમગામ પરિવાર સાથે રહે છે અને સાથે જ આદિલ પાસેથી અનેક એવા પુરાવા છે કે જે ડિજિટલ પુરાવા છે તે મળી આવ્યા છે। એનઆઈએ ખાસ જમ્મુ કાશ્મીર, આસામ, મહારાષ્ટ્ર, યુપી, ગુજરાત સહિત અલગ અલગ સ્થળો ઉપર આ સર્ચ છે તે સર્ચ ચાલી રહ્યું છે અને તેવામાં અત્યારે હાલ એનઆઈએ દ્વારા વહેલી સવારે અહીં ચેખલામાં દરોડા પાડી અને આ આદિલ વેપારીને અટકાયત કરવામાં આવી છે। હાલ તો આ આદિલ નું નામ કઈ રીતના સામે આવ્યું કે જ્યાં આગળ એનઆઈએ દ્વારા પશ્ચિમ બંગાળમાં કે જ્યાં આગળ ત્યાં આ આતંકી પ્રવૃત્તિઓ સાથે જે સંકળાયેલા હતા તે લોકોનામાંથી આસામ અને અહીં ગુજરાતના જે બે નંબર છે તે બે નંબર સામે આવ્યા હતા અને તેમાં આદિલ સીધી જ રીતના આ ઓનલાઈન એપથી તે લોકો વાતચીત કરતા હતા અને જે જૈશ-એ મોહમ્મદનું જે ઓનલાઈન સંગઠન હતું તેમાં તે જોડાયેલો હતો અને તે નામ સામે આવતાની સાથે જ તેની એનઆઈએ દ્વારા અત્યારે હાલ અટકાયત છે તે કરવામાં આવી છે। વહેલી સવારે અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને એનઆઈએ સાથે સાણંદ ટાઉન પોલીસના આ જે દરોડા છે તે પાડવામાં આવ્યા